બીજું કે જ્યારે આપણે સમજાવવા બેસીએ કોઈને ત્યારે ભૂલે ચૂકે એવો વિચાર મનમાં ન રાખો કે મારે આને સુધારી જ દેવો છે, નહીં તો તમે નાસીપાસ થશો. તમારે એટલો જ વિચાર રાખવાનો કે મને તો દાદાજીનું મારે કામ કરવું છે, એટલે મારે કોકને મારી કથા સંભળાવવાની છે રોજ. આજે આને પકડું તો એને સંભળાવી દીધી, બસ તમે કથા સંભળાવી દીધી, તમારું કામ પૂરું થઈ ગયું. દાદાજીએ નોંધી લીધું કે તમે બહુ સારું કામ કર્યું છે, નિષ્કામ કર્મ કર્યું, તમારા નામે દાદાજી નોંધ કરી લે. પછી પહેલાંનું શું થયું એની તમે ચિંતા કરો નહીં. એને તમે ખરાબ તો કંઈ એનું બગાડ્યું તો નથી, એને ખોટી વાત કરી નથી, એને સારી વાત જ કરી છે, એને સારા રસ્તે ચડવા માટે એને પ્રેરણા આપી છે. એમાં આપણે કાંઈ ખોટું કર્યું નથી. પછી ચડ્યો કે નહીં એ જો કોન્ટ્રાક્ટ તમે રાખશો કે મારે આટલાને સુધારી જ દેવા, તો ગડબડ થઈ જશે. કારણ કે આપણે વિચાર લેવાનો કે હું મારી જાતને નથી સુધારી ગયો, બીજાને ક્યાંથી સુધારી દેવાનો? આપણે આપણી જાતને જ સુધારી નથી શકતા સહેલાઈથી, તો બીજું સુધરી ક્યાંથી જવાનું? પણ આપણી આ ડ્યુટી છે એટલી ફરજ બજાવી લેવાની. માતા પિતા બાળકને બોધ આપે કે બેટા આમ ન કર તો સારું, અમારો અનુભવ એમ કહે છે. પછી હવે બેટો કરે તેમાં મા બાપ બીજું શું કરે? સલાહ જ અપાય ને, માર્ગદર્શન જ અપાય. એમ આપણે સલાહ ને માર્ગદર્શન આપીએ, પણ બાપને ને માને તો બેટો એ પ્રમાણે ન કરે ને તો ચિંતા થાય. પણ પેલો પાડોશી ન કરે એમાં તમને શું કામ ચિંતા થાય? આ હું તમને કહું છું. એટલે એ ચિંતા કરવાની નહીં, એને આપણે વાત કરવાની, પણ સુધરી જ જાય એવો કોન્ટ્રાક્ટ રાખવો નહીં. આપણા ભક્તોમાં એવા છે, એ મને કે આ વાત કેમ પણ માને નહીં એ લોકો. પણ હું કહું કે તમે માની ગયા છો ને, તો કે મને તો બરાબર, પણ કે એ કેમ માને નહીં? અરે ભાઈ તમે માની ગયા એટલું બરાબર છે, એને જવા દો ને. તમે એને વાત તો કહી ને સાચી, હા કે બરાબર, પણ કે એ માનતો જ નથી. પણ એની ચિંતા ન કરો, તમે કહી દીધું એટલું જ તમારું કામ સારામાં સારું થઈ ગયું. ફીલ સેટિસ્ફાઈડ. સારું કાર્ય છે, સારી વાત છે, તો રિપીટેડલી એ જ વ્યક્તિના કાન પર પીડા કરશે. તો આજ નહીં તો કાલ, નહીં તો 15 દિવસે 20 દિવસે, પણ એ સત્સંગ છે ને એનું કાંઈક પરિણામ તો આવશે. આ ને જીવનમાં નહીં તો આવતા જીવનમાં આવશે. એને કાંઈક સારી વાત તો સાંભળી. ભગવાનને ક્યાં આપણને બધાને એક જીવનમાં જ સુધારી દેવા છે? આપણા બધાએ જીવન હવે પછીના જન્મ એના હાથમાં જ છે. એને કોઈ ઉતાવળ નથી કે આ ભાગી ભાગીને કોઈ દીકરા ક્યાંય જવાનું નથી. ભગવાનના હાથ લાંબા, એમ આપણે કહીએ ને, ગમે એટલા દૂર જાય તો આમ કરીને બોચી પકડી લેવાના.